હેલો નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું કોમર્સ વાલા યુટ્યુબ ચેનલ ની અંદર. વિદ્યાર્થી મિત્રો, હાલ આપણે ચેપ્ટર નંબર 2 જે સુરેખા સંબંધ છે એની અંદર સ્વાધ્યાય 2.2 2.3 આપણે પૂર્ણ કરેલ છે અને હવે આપણે વિભાગ ઈ ની શરૂઆત કરશું. વિદ્યાર્થી મિત્રો, વિભાગ A B C D આ ચાર વિભાગની અંદર માત્ર તમારે એક માર્ક્સ ના જવાબ MCQ અને નાના દાખલા આપેલા છે, બરોબર. જો એવું જરૂર જણાશે અને તમારા બધાનો સારો રિસ્પોન્સ હશે તો આપણે એ પણ આગળ સોલ્વ કરીશું, બરોબર. અત્યારે આપણે વિભાગ ઈ ના દાખલા ટોટલી સોલ્વ કરવાના છે, બરોબર. ચાલો આજે આપણે દાખલા નંબર 1 2 અને 3 ત્રણ દાખલા આપણે આજે સોલ્વ કરીશું. ઓકે, તો આગળના વિડીયો હજી તમે નથી જોયા આપણી ચેનલમાં તો તમે પહેલા આપણા આગળના વિડીયો ચેક કરી લ્યો અને ત્યાર પછી આ વિડીયોની શરૂઆત કરજો, બરોબર. અને વિદ્યાર્થી મિત્રો, હજી તમે આપણી ચેનલમાં નવા છો અથવા તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરો. ચાલો આજે આપણે દાખલા નંબર 1 ની શરૂઆત કરીશું. ચાલો રકમ વાંચો. સૌ પ્રથમ શું કહે છે? એક રોગચાળાના સમયમાં દરમિયાન નાક પર પહેરવાના માસ્કની વેચાણ કિંમત અને તેની માંગ વચ્ચેનો સંબંધ જાણવા એકઠી કરાયેલી માહિતી નીચે મુજબ છે. આપણને એક માહિતી આપવામાં આવેલી છે, એમાં ભાવ અને માંગ બંને આપેલા છે, એટલે કે આપણને x અને y ની કોલમ બંને દર્શાવેલી છે, બરોબર. આ પરથી માર્ક્સના ભાવ અને ભાવ વચ્ચે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ કીધું હતું, જ્યારે તમને સહસંબંધ શોધવાનો કે ત્યારે સૌપ્રથમ તો તમારે x અને y ની કોલમ તો બનાવવાની, બરોબર. પરંતુ આની અંદર તમારે ટોટલ સરવાળો કરવાનો અને ત્યાર પછી તમારે કઈ રીતથી દાખલો ગણવાનો છે એ જોવાનું રહેશે, બરોબર. ચાલો સૌપ્રથમ આપણે કોલમ લખી લઈએ. પેલા x ની કોલમ 38 45 40 38 45 40 42 35 42 ચાલો ત્યારબાદ y ની કોલમ 103 92 92 97 98 અને 100. ચાલો હવે સૌપ્રથમ તો બંને કોલમ નો સરવાળો કરો. 38 પ્લસ 45 પ્લસ 40 પ્લસ 42 પ્લસ 35 200. ચાલો y ની કોલમ નો ટોટલ કરો. 103 92 97 98 અને 100 490. આ 490. હવે સૌપ્રથમ આપણે જેમ કરતા પહેલા તો તમારે બે સ્ટેપ શોધવાના રહેશે, x બાર અને y બાર, બરોબર. આપણે આગળ દાખલામાં તમને શીખવાડેલું છે. શું આવે સૂત્ર બોલો x બાર નું? x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. x બાર બરાબર xi આપણને કેટલા મળ્યા? 200 છેદમાં હવે આપણા જે n એટલે કે ટોટલ અવલોકન, કેટલા અવલોકન છે તો કે 5. x બાર બરાબર કેટલા આવશે? 40. ચાલો ત્યારબાદ y બાર શોધી લ્યો. y બાર બરાબર સિગ્મા yi ના છેદમાં n. y બાર બરાબર સિગ્મા yi આપણને આપેલા છે 490. n અવલોકન આપણને કેટલા આપેલા છે? 5. ચાલો 490 ભાગ્યા 5 કરો 98. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા x બાર અને y બાર શોધ્યા, બરોબર. પરંતુ બંને આપણને કોલમ પૂર્ણાંકમાં મળી છે, બરોબર. જ્યારે આપણને કોલમ પૂર્ણાંકમાં મળે, બરોબર, x બાર અને y બાર ની, ત્યારે આપણે હંમેશા x બાર વાળા સૂત્રનો ઉપયોગ કરીશું, એટલે કે આપણું પહેલું સૂત્ર, બરોબર. આની અંદર તમારે નોર્મલ કેવું છે કે ખાલી તમારે x બાર વાળા સૂત્રનો ઉપયોગ કરશો, જેથી કેવું થશે કે તમારે કોઈ અધર રીતનો ઉપયોગ જેમ કે xi વાળા કે uv વાળી રીતનો ઉપયોગ નહીં કરવો પડે, બરોબર. પરંતુ જ્યારે તમારે સરવાળો જે છે, બરોબર, એ કરી અને ત્યારબાદ x બાર y બાર મેળવો અને સંખ્યા તમારે અપૂર્ણાંકમાં મળે, એટલે કે પોઈન્ટ ની અંદર મળે, ત્યારે તમારે uv કે xy વાળી રીતનો ઉપયોગ કરવો પડશે, બરોબર. ચાલો અત્યારે આપણે x બાર વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. સૂત્ર શું આવે બોલો? r બરાબર x માઇનસ x બાર ઇન્ટુ સિગ્મા y માઇનસ y બાર છેદમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર, બરોબર. ચાલો હવે સૌપ્રથમ આપણે કઈ કોલમ આવશે? x માઇનસ x બાર ની કોલમ. હા, x માઇનસ x બાર ની કોલમ, બરોબર. આની અંદર જે આપણે x ની કોલમ છે એની અંદર ત્યાં x બાર ની કોલમ બાદ 38 માંથી 40 બાદ કરીશું એટલે આવશે -2. 45 - 40 +5
40 માઇનસ 40 એટલે કે 0, 42 માઇનસ 40 એટલે કે +2 અને 35 માઇનસ 40 એટલે કે -5. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું જ્યારે આ કોલમનો સરવાળો તમારે 0 આવે ત્યારે તમારે સમજવાનું કે આપણું અહીંયા સુધીનું સ્ટેપ જે છે એ આપણે સાચું ગણેલું છે, બરોબર. તો આની અંદર આપણે જો આ 5 અને 2 કેટલા 7, આ 5 અને 2 7, 0 થઈ ગયા. ચાલો હવે આપણે y માઇનસ y બાર શોધીશું. આ y માઇનસ y બાર, બરોબર. આની અંદર જે આ y ની કોલમ છે એમાંથી કરીશું, બરોબર. એટલે કે 103 માઇનસ 98 એટલે કેટલા આવશે +5. 92 માઇનસ ને 98 એટલે કેટલા આવશે -6. 97 માઇનસ 98 એટલે -1. 98 માઇનસ 98 એટલે 0 અને 100 માઇનસ 98 એટલે કે +2. હવે આ 2 અને 5 7, 6 ને 1 7, 0 આવી ગયું. આ જ રીતે આ બંને કોલમ નો ટોટલ તમારે 0 આવે એટલે તમારે સમજી લેવાનું કે આપણી અહીંયા સુધીનો આપણે જે સમ ગણેલો છે, બરોબર, એ આપણો સમ સાચો ગણેલો છે, બરોબર. હવે ત્યાર પછીનો સ્ટેપ કયો આવશે તો કે x માઇનસ x બાર, આ x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર એટલે કે આ બંને કોલમ નો આપણે ગુણાકાર કરીશું. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો જુઓ 5 દુ ને 10, આ 10, પરંતુ એક બાજુ માઇનસ ની નિશાની છે, એક બાજુ પ્લસ ની નિશાની છે, તો અહીંયા આવશે માઇનસ ની નિશાની. જ્યારે બંને બાજુ માઇનસ ની નિશાની હોય ત્યારે અહીંયા પ્લસ થઈ જશે સંખ્યા, બરોબર. ચાલો એ રીતે 6 5 30, પરંતુ કેવા 30 તો કે માઇનસ. 1 એ દાન 0 0 અને 5 દુ ને 10, પરંતુ -10 આવશે. જુઓ હવે અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરી છે, બધી જ કોલમ આપણને માઇનસ માં મળી છે, બરોબર. જો આમાંથી આ 10 આપણે પ્લસ માં કદાચ મળી આવત, બરોબર, આપણે આ માઇનસ ના હોય તો આપણે શું કરત 30 + 10 એટલે 40, 40 માઇનસ 10 કરી અને અહીંયા 30 લખો, બરોબર. આની અંદર માઇનસ ની કોઈ પ્લસ ની કોલમ હોય તો બાદ કરી નાખવાની માઇનસ ની કોલમ માંથી. એ જ રીતે અહીંયા આપણે કેટલા થાય છે 50. હવે ત્યાર પછીનો સ્ટેપ બે કોલમ હજી આવશે. આ x માઇનસ x બાર નો સ્ક્વેર, આ y માઇનસ y બાર નો સ્ક્વેર, બરોબર. આની અંદર જે આપણે x માઇનસ x બાર આપણે શોધેલું છે એનો આપણે ખાલી સ્ક્વેર કરવાનો છે. 2 નો સ્ક્વેર 4, 5 નો સ્ક્વેર 25, 0 નો સ્ક્વેર 0, 2 નો સ્ક્વેર 4, 5 નો સ્ક્વેર આ 25. ચાલો ત્યારબાદ આ 5 નો સ્ક્વેર 25, 6 નો સ્ક્વેર 36, 1 નો સ્ક્વેર 1, 0 નો સ્ક્વેર 0, 2 નો સ્ક્વેર આ 4. ચાલો હવે 25 ને 25 50, 50 4 ને 4 8 એટલે કે 58 58. આની અંદર 36 ને 4 40, 40 ને 60 ને 5 65 65, બરોબર. હા રાઈટ, ઓકે. ચાલો હવે આપણે સૂત્ર મૂકેલું છે, હવે આપણે ડાયરેક્ટ ખાલી કિંમત જ મૂકવાની છે, કશું જ નથી કરવાનું. ચાલો r બરાબર x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. આપણે જે આ સંખ્યા શોધી છે કેટલા આવ્યા -50, -50. આ -50 કરી દો, અહીંયા નીચે આવતા આવ્યું અંડર રૂટ. અહીંયા કેટલા છે x માઇનસ x બાર નો સ્ક્વેર કેટલા મળ્યા 58, આ 58 ઇન્ટુ અંડર રૂટ y માઇનસ y બાર નો સ્ક્વેર આપણને કેટલા મળ્યા 65. ચાલો હવે અહીંયા આવતા રહ્યું r બરાબર આ માઇનસ જે 50 છે એ તેમ સેમ ઇટ ઇઝ રહેવા દો, નીચે આવતા રહ્યો 58 ગુણ્યા 65 કરો. સૌ પ્રથમ 58 ગુણ્યા 65 કેટલા મળ્યા 3700. હવે આપણે અહીંયા અંડર રૂટ છે તો આપણે દૂર કરવા પડશે, તો ડાયરેક્ટ અંડર રૂટ દૂર કરો. કેટલા આવશે 61.40, 61.40. r બરાબર -50 જે છે માઇનસ ની સંખ્યા એમને પહેલા લેવા દેવાની. 50 ભાગ્યા 61.40 પહેલા કરો. 50 ભાગ્યા 61.40 એટલે કેટલા મળ્યા 0.81, પરંતુ માઇનસ ની નીચેની નીચે લેવી પડે એટલે -0.81. આ આપણો રહેશે ફાઇનલ આન્સર. ચાલો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો.